અમરેલી શહેરમાં ગત 15 જુલાઈએ સિમેન્ટ એજન્સીના ગલ્લામાંથી ₹98,000ની લૂંટ કરનાર ચારેય આરોપીને અમરેલી એલસીબી ટીમે માત્ર ગણતરીની કલાકોમાં ઝડપી લીધા। અમરેલી શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા અંજની સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ હાથી સિમેન્ટના ડેપો ખાતે ગત 15 જુલાઈએ બે અજાણ્યા વ્યક્તિ સિમેન્ટ લેવાના બહાને આવી ₹500 આપી સિમેન્ટની થેલી આપવાનું કહેતા ત્યાં રહેલા કર્મચારી વલ્લભભાઈ બરવાડિયા, જે છેલ્લા 50 વર્ષથી આ ડેપો ખાતે ફરજ બજાવે છે, તેઓએ સિમેન્ટની થળી બતાવી અને કહ્યું કે અહીંયાથી તમે સારી લાગે એ થેલી લઈ લો। એ સમય દરમિયાન ત્યાં ઊભેલા બીજા વ્યક્તિએ ગલ્લામાં રહેલા ₹98,400 લઈને બંને ભાગી જતા વલ્લભભાઈ પાછળ દોડ્યા, પરંતુ અગાઉ બે વ્યક્તિ ઓટો રિક્ષા લઈને ત્યાં તેની રાહ જોતા હતા, જે આવતા જ તેમણે રિક્ષા ઝડપથી ચલાવી ત્યાંથી નાસી ગયાની જાણ માલિક જગતભાઈ ચંદારાણાને કરતા તેઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી, જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના અન્વયે એલસીબી પીઆઈ અલ્પેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રામસિંહ ધાધલ, ધનસિંહ સોલંકી, સન્ની પરમાર અને ધનસિંહ ધાબીને ગણતરીની કલાકમાં લૂંટ કરેલી રોકડ રકમ અને ઓટો રિક્ષા સહિત મુદ્દામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોવરમાંથી ₹98,400 લઈ લીધેલ, જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયાર જ ઊભા હતા। ચારેય જણા ₹98,400ની ચીલ ઝડપ કરેલ, જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતા ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર ધાંધલ, ધનસિંહ સોલંકી, સન્ની પરમાર અને ધનસિંહ ડાભી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે। ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। અશોક મણવરનો રિપોર્ટ, તન્ના સમાચાર, અમરેલી।